પ્રસંગે સભાના અધ્યક્ષને ઉપસ્થિત માનનીય શ્રી કુમારસિંહ સહકાર સચિવ ગુજરાત રાજ્ય, કમલભાઈ શાહ સાહેબ રજિસ્ટ્રાર શ્રી ગુજરાત રાજ્ય, અમારી બેંકના વાઇસ ચેરમેન શ્રી ગોયલ, વસુધા ડેરીના ચેરમેન શ્રી, આમંત્રિત ધારાસભ્યશ્રીઓ તેમજ વિવિધ સંસ્થાનોથી આજની સભાનું કાર્યવાહી કરવા માટે એજન્ડા મુજબ કાર્ય કરવાની હું વિનંતી કરું છું. માનનીય મંત્રી શ્રી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ ચેરમેન શ્રી માનસિક છે. આપેલા આપણે પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત 1 વર્ષ પહેલા થઈ ત્યારથી અત્યાર સુધીમાં શું પ્રગતિ કરી, 2 જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ કેવી રીતે સક્સેસફુલી રન થયો અને બાકીના જિલ્લાઓમાં પણ એને લોન્ચ કર્યો. જે 54 મુદ્દાઓ છે કે કેન્દ્રીય સહકાર મંત્રાલયે આપણને આપેલા છે કે એના ઉપર પણ શું પ્રગતિ કરેલી છે એનું પણ એક પ્રેઝન્ટેશન દેખાડ્યું છે. હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ એ પહેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ અને અમિતભાઈ સાહેબની એક 2-3 મિનિટની વિડીયો છે. મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ એમનું પ્રાસંગિક ઉદ્બોધન આપે, આપણને માર્ગદર્શન આપે. અને 6 પેક્સ સહયોગી થયેલી છે, 10 પેક્સ સહયોગી થવાની બાકી છે. તે જ રીતે નવસારી ડિસ્ટ્રિક્ટમાં સહયોગી થવાની બાકી છે. તે જ રીતે ડાંગ જિલ્લામાં 54 પેક્સ છે, એમાંથી 23 સહયોગી થયેલી છે, 31 સહયોગી થવાની બાકી છે. બધું જ સારવાર આપણી કોઓપરેટિવ સંસ્થાઓ જોડે કરીએ, પેક્સથી માંડી અને દરેક વસ્તુઓ કરીએ કે જેથી કરીને પેક્સ સક્ષમ થાય, પેક્સ પગભર બને અને ખેડૂતોની પેદાશ અને જે જરૂરિયાત છે તે આપણે સહકારથી પૂરી કરીએ એના અનુસાર પેક્સમાં જ દૂધ લેવાનું ચાલુ કરવાનું છે. બાયલો સુધરી જવાના છે એટલે એની પણ ચિંતા કરલો છે. હમણાં રમણભાઈ પાટકર જે કીધું એ પણ ચિંતા કરલો. એક પણ ગામ દૂધ મંડળી કે પેક્સ વગર બાકી ના રહેવું જોઈએ. જે સક્ષમ પેક્સ છે એની અંદર જે 17 જેટલા આયામો અમિતભાઈ સાહેબે જે કીધા છે એ 17 આયામોમાંથી કેટલા આયામો માટે એપ્લિકેશન થઈ શકે એવી છે, કેટલા ચાલુ થઈ શકે એવા છે, એની એક માહિતી ચેકલિસ્ટ કે આ પેક્સ છે મજબૂત છે, આમાં પેટ્રોલ થઈ શકે છે, આમાં ગેસ સર્વિસ થઈ શકે છે, આમાં ગોડાઉન થઈ શકે એવું છે, એ કેટલા એ આપણા જ લોકો એને એસેસમેન્ટ કરી અને એક રિપોર્ટ મોકલી આપે. જીએસસી બેંક પાસે આધાર કાર્ડ કાઢવાની પણ પરમિશન આવી ગઈ છે. હવે પછી દરેક ડિસ્ટ્રિક્ટ બેંકમાં આધાર કાર્ડ કાઢી શકશો. એનું પણ આયોજન આગામી દિવસોમાં તમે કરી નાખવાનું છે. અને જે અત્યારે આ જિલ્લા લેવલે કાર્યક્રમ કર્યો છે, તમારે આગામી 15 દિવસમાં આ 3 જિલ્લાના તાલુકા કાર્યક્રમ કરી નાખવાનો છે. ખૂબ સરસ સગવડો જીએસસી બેંક દ્વારા, રાજ્ય સરકાર દ્વારા ઊભી કરવામાં આવી છે. જરૂર લાગે તો મુખ્ય વેપાર લોકો એક વિઝિટ પણ કરી આવો, તમને વિઝિટ પણ કરાવશે. પણ આનાથી આવનારા દિવસોની અંદર આપણા જિલ્લાઓ ખૂબ મોટી અસર થવાની છે. અત્યાર સુધી કદાચ આ બધી બાબતોને કદાચ નજરઅંદાજ કરવામાં આવી હશે. રમણભાઈ ભરતભાઈ કીધું એમ તમે કલ્પના કરો કે કોઈ પણ એક ગામની મંડળીની અંદર કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ સાહેબ નીચે સુધી ઉતરતા હોય, ગામની સામાન્ય સેવા સહકારી મંડળીમાં અમિતભાઈ જાતે ઉતરે, ત્યાં કામ સિસ્ટમ કરે છે કે નહીં જોવે, તો આપણે અહીંયા જેટલા પણ લોકો બેઠા છીએ આપણી બધાની ફરજ છે કે આપણે તમામ લોકો તાલુકા લેવલે આ 15 દિવસનો પ્રવાસ પરિપૂર્ણ કરી થઈ જાય. ત્રણ મંડળીઓ આપણે મલ્ટીનેશનલ બનાવી છે. એની અંદર એવું છે કે હમણાં ધારો કે કેન્દ્ર સરકારને 30,000 મેટ્રિક ટન જીરાનો ઓર્ડર મળ્યો. જીરું તો જીરું ખરીદશે ક્યાંથી? એ ઓર્ડર ક્યાંથી મળ્યો છે? તો જીરું ખરીદશે નીચેથી. તો ધારો કે ઊંઝા એપીએમસી થી જીરું ખરીદ્યું, તો જે ખેડૂતોએ આપણને જીરું ભરાયું છે એ જ ખેડૂતોનું જીરું આપણે એક્સપોર્ટ કરીશું. કદાચ કેરીનો ઓર્ડર મળ્યો તો વલસાડમાંથી કેરી ગઈ. તમે કલ્પના કરો કે જે રીતે અમૂલનો ભાવફેર મળે છે, ભાવ વધારો અમૂલ આપી રહી છે, અને એ ભાવ વધારો જેમ દૂધ ભરાવાવાળા સુધી જાય છે એવી જ રીતે આ 3 મલ્ટીનેશનલ જે આપણી કોઓપરેટિવ સંસ્થા છે, એક સીડ્સની, એક એક્સપોર્ટની અને એક બિયારણની, ઓર્ગેનિકની, આ 3 આપણે ફરજિયાત આપણી પેક્સને રજીસ્ટ્રેશન કરાવવાનું છે. અને આ રજીસ્ટ્રેશન થવાના કારણે આગામી દિવસોમાં જે રીતે અમૂલનું મોડેલ છે એ જ રીતે આપણી તમામ પેક્સો મજબૂત થાય એ કામ અમિતભાઈ સાહેબ કરી રહ્યા છે.